તો પ્રશ્ન એવો છે કે તમારામાંથી કેટલા તમારા પોતાના બાળકો માટે અહીંયા આવ્યા છે? પ્રશ્નનો જવાબ બરાબર વિચારીને આપજો. કેટલા પોતાના બાળકો માટે આવ્યા છે અહીંયા? હવે પ્રશ્ન નંબર 2 બરાબર સાંભળજો. કેટલા તમારા પોતાને માટે આવ્યા છે? ખરેખર તો આપણે આપણા બાળકો માટે આવ્યા છીએ, પણ બાળકો માટે આપણે પણ આજે અમુક અંશે વિદ્યાર્થી થવાના છે. કારણ કે જિંદગીના અંત સુધી વ્યક્તિ વિદ્યાર્થી જ રહેશે. અને ખરા અર્થમાં જોઈએ ને તો જિંદગીના અંત સુધી વ્યક્તિ પરીક્ષાર્થી જ હોય છે. તમારી પરીક્ષાઓ ચાલુ જ છે ને? અહીંયા જેટલા બેઠા છે બધાને પૂછો, બધાની પરીક્ષાઓ ચાલુ છે. એવું નથી કે દરેક પરીક્ષાઓ કાગળમાં અને પેનથી જ આપી શકાય. જિંદગીની પરીક્ષામાં આપણા બાળકો સાચા અર્થમાં વિજેતા થઈ શકે એને માટે આપણે જે પણ કરવું ઘટે એની પૂર્વ તૈયારી રૂપે આ બધી પરીક્ષાઓ છે. અને એટલા માટે જ એ જરૂરી છે. આ બધી પરીક્ષાઓ એટલા માટે જ જરૂરી છે. મારે તમને અહીંયા જે તમામ વડીલ શિક્ષકોએ આપણને જે વાતો કરી એ હું રિપીટ નહીં કરું, બધાને એનો ખ્યાલ છે. પણ અત્યારે મારે તમને જે થોડીક વાત કરવાની છે પરીક્ષા અંગેની અને એની પૂર્વ જવાબદારીઓની થોડીક વાત છેલ્લે લઈશું. પણ અત્યારે મારે તમને આ ઉંમરમાં બધા જ બાળકોની ઉંમર કઈ 16-17 ની આજુબાજુ છે. આપણા બધાના બાળકો આ ટીનેજ છે. અને એ પણ અમારા વખતનું અથવા તો ઇવન તમારા વખતનું પણ નથી. મારી એક વાલી સેમિનાર હતી, અમે નક્કી કરેલું કે 5 મિનિટ લેટ આવે એ લોકોને અંદર પ્રવેશ આપવો નહીં. 12 શિક્ષિકા બહેનો ઉભા રહેલા, 5 મિનિટ મોડા એક બેન દોડતા દોડતા આવી ગયા એટલે એ બહેને રોક્યા અને કીધું કે સરે ના પાડી છે, તમે મોડા પડ્યા છો એટલે અંદર નહીં આવડો. તો કે કાંઈ વાંધો નહીં, હું તો આ હાલી. તો એ ચાલવા માંડ્યા એટલે આ બેન આશ્ચર્યમાં પડી ગયા કે 1 મિનિટ ઉભા રહો. પછી મને કહેવા આવ્યા, મને કે પેલા બેન તો જાય છે. મેં કીધું ચાલો આ કેસ સ્ટડી કરવા જેવું છે. એટલે હું જરા નજીક ગયો. મેં કીધું બેન તમે જાઓ છો? તો ક્યાં ક્યાં આવવા દે છે? તો મેં કીધું આવવા દે, પણ વાત એટલી છે કે તમે આમ જવાની તૈયારી તાત્કાલિક આવો નિર્ણય કેમ લીધો? તો એમણે મને જે વાત કરી એ આશ્ચર્યની હતી. મને કે જો અમે 5 ભાઈ બહેન અને અમારા હસબન્ડના 6 ભાઈ બહેન, ટોટલ ટીમ 11 ની થઈ. અમારા આ 11 માં કોઈના પણ મમ્મી પપ્પાએ આજ સુધી વાલી સેમિનાર કર્યા કે ભર્યા નથી. અને તોય અમે મોટા થઈ ગયા કે નહીં? તોય અમારું હાલે છે કે નહીં? એટલે મેં કીધું કઈ વાંધો નહીં, તો તમારે જવું હોય તો મારાથી ના નહીં પડે. પણ મારે તમને પ્રશ્ન પૂછવો છે. સૌથી પહેલો પ્રશ્ન એ છે કે તમારા સમયનું શિક્ષણ અને અત્યારના શિક્ષણમાં કઈ ફરક છે? અચ્છા, પ્રશ્ન નંબર 2, તે વખતે તમે બે અને તમારા બે એવી રીતે રહેતા હતા કે આખો ભર્યો સંયુક્ત પરિવાર હતો? અચ્છા, પ્રશ્ન નંબર 3, તમે એ વખતે ગામમાં રહેતા હતા કે શહેરમાં રહેતા હતા? અચ્છા, પ્રશ્ન નંબર 4, એ સમયે ઇન્ટરનેટ જેવું કોઈ તત્વ હતું? આ બધા જ પરિબળોની બાળકોના માનસ ઉપર પ્રગાઢ અને નેગેટિવ અસર થાય છે. એવા સમયે આપણા બાળકોને વધારે કલ્ટિવેટ કરવા, એવા સમયે આપણા બાળકોને કયા સંદર્ભની અંદર કેવી રીતે સમજાવવા, આ બધા માટેનું માર્ગદર્શન એ અત્યારે અનિવાર્ય બન્યું છે.
એટલા માટે વાલી મીટિંગો થાય છે, કારણ કે એ સમય જુદો હતો, અત્યારનો સમય જુદો છે. આ બાળકોની થોડી હકારાત્મક બાબતો પણ છે જે આપણામાં હતી નહીં. તે સમયે આપણે એવા હતા નહીં. દાખલા તરીકે અત્યારના બાળકો ખૂબ જ ટેકનોલોજી પ્રિય છે, બરાબર. બીજું એટલું જ નહીં, ખાલી પ્રિય છે એટલું જ નહીં, એ લોકો ફાસ્ટ લર્નર છે. ટેકનોલોજી બાબતમાં આપણા કરતા 10 ગણી ઝડપથી એ લોકો શીખે છે. ત્રીજી વસ્તુ, એ લોકો સારા કોમ્યુનિકેટર છે. તમારી સાથે વાત કરશે તો તમને લાગે બહુ પીઠ માણસ વાત કરે છે. તમે વિચાર કરશો તમારો પોતાનો કે હું જ્યારે 10મામાં હતી, કે તમે લોકો વિચાર કરશો કે હું જ્યારે 10મામાં હતો ત્યારે હું શું મારા સર ટીચર સાથે, મારા વડીલો સાથે આટલી સ્પષ્ટતાથી, આટલી દ્રઢતાથી, આટલી વૈચારિક પરિપક્વતાથી હું વાત કરતી હતી અથવા કરી શકતા હતા. તો એ લોકો સારા કમ્યુનિકેટર પણ છે. એના કરતા પણ વધારે એ લોકો મહત્વાકાંક્ષી છે. આપણને તો એટલું હતું કે ભાઈ મોટા થવાનું, નોકરી કરવાની અને પછી આપણી જિંદગી ચલાવવાની. આ લોકોને પૂછો તો એ લોકો ધડાધડ જવાબ આપશે, મારે આ થવું છે, આ થવું છે, આ થવું છે. એ લોકોની પાસે પોતાના જીવનનો પોતે માની લીધેલો પણ એક મેપ છે જે આપણી પાસે નહોતો. એટલે એ મહત્વાકાંક્ષા પણ એ લોકોની પાસે છે. અને એની બહુ જ મહત્વની વાત એ છે કે એ લોકો સામાજિક રીતે, ટેકનોલોજીની રીતે, અભ્યાસની રીતે અને રિલેશનશિપની રીતે બધામાં આપણી એ ઉંમર હતી એના કરતા આ ઉંમરે એ લોકો વધારે અપડેટ છે કે આ છે. તમને દેખાય છે આપણે હું જે બોલું છું એ? હવે તમને આનાથી આગળ નેગેટિવ વાત પણ કરું, કારણ કે આવું છે તો એની સામે એને કેવી કેવી સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે. 2023 ની વાત, 2023માં આખા ભારતની અંદર કુલ 49,000 કિશોરોએ, 49,699 કિશોરોએ આત્મહત્યા કરી હતી. કોટામાં જ્યાં આગળ જેઈઈ અને નીટ માટે જબરજસ્ત એક મોટી વિદ્યાર્થીઓની ટ્યુશન ફેક્ટરી ચાલે છે, અને આટલા મોટા મોટા હોલની અંદર જેટલી સંખ્યામાં તમે બેઠા છો, લગભગ એનાથી અડધી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખીચોખીચ ભરેલા હોય અને એની દર 5 દિવસે 8 દિવસે ટેસ્ટ લેવાતી હોય, એના પ્રેશરની અંદર એ બાળકો કોટા જેવા શહેરની અંદર પોતાનું મનોબળ તૂટી જાય એવી રીતે ત્યાં ભણાવવામાં આવતા હોય ને સતત સરખામણીઓ થતી હોય ને સતત એને પોતાના રિઝલ્ટને અને પોતાની જાતને સાબિત કરવા માટે મથવું પડતું હોય, એ બાળકો ઘણા એવા નીકળ્યા છે કે જે લોકો એ પ્રેશર સહન કરી શકતા નથી અને ત્યાં મા બાપને એમ છે કે ભાઈ ભણે છે અને આત્મહત્યા કરી નાખે છે. આ બધી વાત મારે આપને એટલા માટે કહેવાની કે જે પેલી સાચી વાત છે એની સામે આ વાત પણ એટલી જ મહત્વની છે. કુલ 6 પ્રકારના સ્ટ્રેસ આ ઉંમરે બાળકોને હોય. આ બધી સ્પષ્ટતા મારે તમને એટલા માટે કરવાની કે આપણા બાળકો અત્યારે એ ઉંમરમાં છે ને 12મા સુધી આ સ્ટ્રેસમાં રહેવાના છે. તમે એ સ્ટ્રેસ આપો કે ના આપો એ જુદી વાત છે, તમે પ્રેશર કે દબાણ આપો કે ના આપો એ જુદી વાત છે. એને બધી જગ્યાએથી આ પ્રેશર આવવાનું છે, અને જો થોડોક પરિપક્વ અને સમજદાર હશે તો એ તમારા વહાલનું અને તમારા પૈસાનું વળતર આપવા માટે મથતો હોય છે. અને એટલે એને 6 પ્રકારના પ્રેશર હોય છે. પહેલું પ્રેશર છે એકેડેમિક સ્ટ્રેસ, શૈક્ષણિક પ્રેશર. બીજું પ્રેશર છે ફેમિલી પ્રોબ્લેમ. એવું માનવાની જરૂર નથી કે બધાના ઘરોની અંદર માતા પિતા બીજા બધા એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ ને કોઈ તકલીફ વગરના હોય. ફેમિલી પ્રોબ્લેમ એવા મેં અમારી સ્કૂલની અંદર જ્યારે હું એક શાળામાં ડાયરેક્ટર તરીકે હતો ને મેં નજરે જોયેલા છે. પતિ અને પત્ની વચ્ચે એક જ ઘરમાં રહેવા પછી પણ જે જબરજસ્ત
સંઘર્ષ ઉભો થાય, માતા ઉપરના માળે રહે, પિતા નીચેના માળે રહે, અને એકલી પોતાને માટે બનાવે, પોતાના દીકરા અને દીકરી માટે રસોઈ પણ ન બનાવે, પેલો ઓટો ગેરેજ ચલાવે, ત્યાંથી એ રોજ ટિફિન લઈને, જ્યાંથી ટિફિન મળતું હોય એવી જગ્યાએથી ખરીદીને આ છોકરાઓને ખવડાવે. આ છોકરાની માનસિકતા એટલી બધી વિપરીત બની હતી કે he was just like a ભૂંડો. એક એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ એની અંદર ડેવલપ થવા માંડે છે. જ્યારે આપણા પરિવારની અંદર સંપ, એકતા અને સાચા અર્થની અંદર થોડીક નૈતિકતા, ધાર્મિકતા ન હોય તો એવા પરિવારનું પ્રેશર બાળકોને સહન કરવું પડતું હોય છે. આના પછીનું એક પ્રેશર છે અને એ છે એની મેન્ટલ હેલ્થ. માનસિક હાલત પણ ઘણી વખત આ બાળકોને પ્રેશરમાં મૂકતી હોય છે. આ માનસિક હાલતમાં પિયર પ્રેશર જેવા પણ તત્વો હોય છે. પિયર પ્રેશરનો સીધો સાદો અર્થ એમ કહેવાય કે બીજા આ રીતે વર્તે છે અથવા બીજા આ વસ્તુ લાવે છે. મારા ઘરમાં આ સ્થિતિ નથી એટલે મને સ્કૂટર નથી મળતું ને, મને એટલે તો બાઇક મળતી નથી ને, મારા કપડા એટલે તો એવા નથી ને, મારી પાસે એટલે તો એવા સાધન સામગ્રી નથી ને, એટલા માટે તો મને એવા સારા ટ્યુશન મળતા નથી ને. આ મેન્ટલ હેલ્થ પર આવી સરખામણીઓ જાત સાથે સંઘર્ષ કરે છે ત્યારે એને ઊભી થાય છે. આની સાથે એક બીજું પ્રેશર એને આવે છે, એ છે રિલેશનશિપ બિલ્ડિંગ. હું રિલેશનશિપ બિલ્ડિંગમાં માત્ર સ્ત્રી પુરુષની વાત કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડની વાત નથી કરતો. તમે યાદ રાખો કે આ ઉંમર એવી છે અને આ બાબતમાં નથી તમે એટલી સ્પષ્ટતાથી દીકરીઓ કે દીકરાઓને કહી શકતા નથી. અમે અહીંયા આગળ શિક્ષકો હોવા છતાં અમે પણ કેટલીક વસ્તુ બાયપાસ કરવી પડે છે, અમે પણ બોલી શકતા. પણ એ વૃત્તિને કારણે હંમેશા એનું ડિસ્ટ્રેક્શન વધે છે અને જ્યારે આ ડિસ્ટ્રેક્શન વધે છે ત્યારે મોટા પ્રશ્નો પરિવાર સુધી પહોંચે છે. અને આ જ રિલેશનશિપની વાત નથી, પોતાના શિક્ષકો સાથેનું એના રિલેશન, એની અંદર પણ જો દિવાલ ઊભી થઈ જાય. કોઈ શિક્ષકે કેવું પડ્યું હોય, તમારા બાળકોને કેવું પડ્યું હોય, બહાર બેસીને પણ કેમ લખીને નથી લાવ્યો, બહાર બેસીને લખાવડાવવું પડે. એને તે વખતે એ શિક્ષક માટે ગ્રજ ઉભો થાય છે, પૂર્વગ્રહ ઉભો થાય છે. એની અંદર એને નાના કે મોટા પ્રશ્નો ઉભા થતા હોય એટલે એ વખતે એના રિલેશન્સ પર ત્યાં અસર થાય છે. આડોશી પડોશી સાથેના તમારા રિલેશન કેવા છે કેવા નથી એના આધાર ઉપર પણ એ રિલેશનશિપને માપવા પ્રયત્ન કરતો હોય. આ બધી જ વસ્તુની એના અભ્યાસ પર અસર પડે છે. અને છેલ્લું એક જબરદસ્ત વાત છે અને એ છે સોશિયો ઇકોનોમિક ફેક્ટર. આ સોશિયો ઇકોનોમિક ફેક્ટર શું છે જેને લગભગ પિયર પ્રેશરની સાથે કમ્પેર કરી શકાય. દાખલા તરીકે કોઈ એક પિતાએ પોતાના બાળકને મોબાઈલ લાવી આપ્યો જે એની જરૂર માટે હતો અને એને 8-10 હજાર રૂપિયાનો મોબાઈલ લાવી આપ્યો. પણ એ પોતાનો વટ જમાવવા માટે મિત્રોની વચ્ચે એવી વાત કરે છે કે 35,000 મળશે. હેલો, આ 35,000 નો મને લઈ આવી આપ્યો. હવે તમારો દીકરો છે એને મનમાં થાય કે મારા પપ્પા તો મને 5,000 નો જ લાવી આપે છે અથવા લાવી જ નથી આપતા. આ પ્રશ્ન એના મનની અંદર થાય છે એટલે એને સમાજ માટે અને પોતાની આર્થિક સ્થિતિ માટે, આ બંને માટે સોશિયો ઇકોનોમિક ફેક્ટર એ એના મનમાં એક સંઘર્ષ ઉભો કરે છે. સમજાય છે આખી આ વાત? અને એટલે એ પિયર પ્રેશરને કારણે એક જુદી પ્રકારની માનસિકતા, એ કયા પ્રકારની માનસિકતા કે મારી સાથે ભેદભાવ થાય છે. જો આ બાળકોની આવી માનસિકતા આ ઉંમરે હોય છે, હું એમ નથી કેતો બધાને હોય અથવા તો બધાને 100% જ હોય, કોઈકને 60% હોય, કોઈકને 35% પણ હોય છે. કારણ કે આ વર્લ્ડ લેવલ પર થયેલો સાયકોલોજીકલ સર્વે છે અને એ ધીરે ધીરે જો વધી જાય તો આત્મહત્યા સુધી પરિણમે છે. આજે મારે તમને જે વાત કરવી છે એ આ સંદર્ભની અંદર વાત કરવાની છે. એમાં પહેલી વાત, આજનો વિષય તમને બધાને પોસ્ટર મળી ગયો છે જેમાં લખવામાં આવ્યું છે સાધના અમારી, સાધના અમારી એટલે કે વાલીઓની
અને સફળતા સંતાન. હવે સાધના કરવાની હોય તો સ્વાભાવિક છે તમે બધા સાધક ઠર્યા કે ન ઠર્યા. અને મમ્મીઓને તો બાળક જન્મે ત્યારથી સાધના ચાલુ થઈ જાય છે. જન્મ પહેલા શરૂ થઈ જાય છે ખરેખર તો, પણ જન્મે ત્યારથી સાધના શરૂ થઈ જાય છે. આ બધા જે પુરુષ વર્ગ છે એને સાધના અલગ પ્રકારની હોય છે, કારણ કે એની પાલન પોષણ સંવર્ધનની જવાબદારી એના ઉપર પણ હોય છે. હવે મારે તમને કહેવાનું છે, સાધના એક પ્રોસેસ છે. સાધના શું છે? એક પ્રક્રિયા છે. અને એટલે હમણાં બંને વડીલ શિક્ષકોએ વાત કરી, પરિણામ ઉપર તમારી નજર ન રહેવી જોઈએ, પણ પ્રક્રિયા ઉપર તમારી નજર રહેવી જોઈએ. આ તમારી સાધનાનું પહેલું સોપાન છે. પ્રક્રિયા શું છે? મહેનત કરે એ પ્રક્રિયા છે. તમારો બાળક મહેનત કરે એ પ્રક્રિયા છે. એની સામે તમારું ફોકસ જો માત્ર પરિણામ હશે તો તમારા પ્રશ્નો તમારી ભાષા કેવી નીકળશે? બનેલી ઘટના કહું છું. એક વિદ્યાર્થીએ મને આવીને રડીને આ વાત કરેલી છે. 12મા ધોરણમાં પાસ થયો, કોલેજ કરતો હતો અને એને એડમિશન મળવામાં થોડી તકલીફ થઈ હતી, એટલે મારી પાસે આવેલો અને પછી મળી ગયા. પછી અમે થોડા ઇન્ટરફિયર થયા અને એને મળી પણ ગયું એડમિશન. પછી આવીને પોતાના પિતાશ્રીની વાત કરતો હતો. વેકેશન ચાલુ હતું 12મા ધોરણનું, પરિણામ આવી ગયેલું. 72% આવ્યા. કેટલા ટકા? સાયન્સમાં 72% આવ્યા. એના પિતાએ એને કીધું કે ચાલ હવે નવરો છે ને, રો હાઉસમાં પાછળની સાઈડ ટાંકી હતી, ચાલ ટાંકી ધોઈ નાખ. તો પેલો તરત કપડા બદલી અને ટાંકીમાં પડ્યો. થોડી ઘણું પાણી હતું તો પાણી કાઢવું પડે ને, એટલે અંદર ઉતર્યા પછી એને ડોક્યુ બહાર કાઢ્યું. ખબર ને, પાછળ ટાંકી હોય એમાંથી ડોક્યુ બહાર કાઢ્યું. 12મા ધોરણમાં મરદ થઈ ગયો હોય ને, મોટો થઈ ગયો હોય તો ડોક્યુ બહાર કાઢીને કે પપ્પા એ ડબલું ડોલ આપો ને. એ તો અંદર સીધો કૂદકો જ મારેલો એને. તો એના પપ્પા શું કે ખબર, અંદર ધોવા માટે પડ્યો એટલી ભાન ના પડે કે ડોલ ડબલા લઈને જવાય. આવું હોય એટલે 72% જ આવે ને. ભાઈ ટાંકી ધોવાને 72% ને બેને મેચ કરવાની શું જરૂર હતી? પણ ના, અમારું ફોકસ ક્યાં છે? નંબર ઉપર છે, પરિણામ ઉપર છે. એને જે સખત મહેનત કરી હતી અને 9મા ધોરણમાં હતો ત્યાં સુધી એના કોઈ દિવસ 56% થી વધારે આવ્યા જ નથી. એના બાપાને ખબર હતી. અને 12મા ધોરણમાં જે છોકરો એ 72% લઈ આવીને બતાવે છે, તો પિતાએ તે વખતે પ્રોત્સાહનથી એનું ખભો થાબડવાની જરૂર હતી કે પછી આવા ટોન્ટ મારવાની જરૂર હતી? સમજાય છે આવા? અને એટલે આ બધાને કહેવાનું કે તમારો છે ને ફોકસ નંબર ઉપર નહીં રાખતા. આ લોકો નંબર ઉપર રાખશે કારણ કે એ લોકોની જવાબદારીનો ભાગ છે. અને તમારા બાળકોની જવાબદારી એમણે જાહેરમાં બધાની હાજરીમાં કબૂલ કરીને લીધી છે કે અમે આવી રીતે સ્ટેપ વાઇઝ મહેનત કરાવીએ છીએ, તો નંબર લાવવાની જવાબદારી એ લોકો રાખે છે. પણ તમારું ફોકસ તમારા બાળકના ઓવરઓલ વ્યક્તિત્વના વિકાસ ઉપર હોવું જોઈએ. આના પછી એક બીજી વાત પણ સાથે સાથે કરી દઉં. જ્યારે તમે એમ કહો છો કે ભાઈ એને પ્રોસેસમાં એટલે કે પ્રક્રિયાના ભાગરૂપે લેવાનું છે, તો બીજી એક પ્રક્રિયા કઈ છે ખબર છે? ક્વોલિટી ટાઈમ આપો. બાળકોની સાથે ક્વોલિટી ટાઈમ આપો. ક્વોલિટી ટાઈમનો અર્થ બે છે. એક તો એ મહેનત કરતો હોય ને તો તમારી ખાલી હૂંફ અને આત્મીયતા ભરેલી નજર, પહેલું. અને બીજું છે કે કઈ પણ તમને કહે ને તો તમે શાંતિથી એને કાન આપો. કાન. મોટા ભાગે વાલીઓને આપણને અધિકાર આવી ગયો છે ને એટલે આપણે જીભ આપીએ છીએ. બાળકોને જીભ આપવાનું કામ કરીએ છીએ. ખરેખર એને શું આપવાની જરૂર છે? કાન આપવાની જરૂર છે. અને બહુ સારી રીતે તમને બહુ અનુભવની વાત કરી દઉં. 6થા ધોરણ સુધી છોકરાઓ બધું તમને કહેશે.
કહેતા હતા કે એટલું બધું બોલ બોલ કરે ને ત્યાં ના પાડે ભાઈ તું બસ બીજું કામ કર નહીં. આ 7 અને 8 માં આવે ને એટલે તમારે પૂછવું પડે, અને પૂછો તો બધું કહેવાય. એમાં કઈ ના પડે, એમાં કઈ ગાળે ચાળે નહીં કાંઈ. પણ 9 અને 10 માં એ આવી ગયો ત્યાર પછી તમે જો પૂછ્યું તો એને જે કહેવું હશે ને એટલું કહેશે. ખ્યાલ આવ્યો? એડિટર બની જાય છે છોકરાઓ આમ મરે. અને એટલે જ કાન આપવાની જરૂર છે. એ જેટલું તમારી સાથે બોલશે, સંવાદ આપશે, ત્યારે તમને એના દિમાગમાં શું ચાલી રહ્યું છે એ જોવા માટે બિટવીન ધ લાઇન્સ એક બારી ખુલશે. એ બોલશે જ નહીં તો તમને ખબર નહીં પડે ને મનમાં શું ચાલે છે. ઘણી વખત છોકરાઓ બોલી જતા હોય, હું તો કંટાળી ગયો ભણી. આવું 5-10 વખત બોલે ને દિવસમાં, સમજવાનું ભાઈ આને રેસ્ટની ને રિલેક્સેશનની જરૂર છે. બરાબર? એ જ્યારે બોલતા હોય ને ત્યારે તમે બિટવીન ધ લાઇન્સ એના ભાવાર્થને પકડવાની પણ કોશિશ કરજો. જો આ ન થાય તો અંદર આવેલો એનો ઉભરો, તમને બધા કુકર સાથે કામ કરેલા છે ને તમે, બરાબર? કુકર ઉપરની સીટી ઊંચી ન થાય તો શું થાય? આખું કુકર ઊંચું થાય, એ ફાટે ને તો એક્સિડન્ટ કરે. આ છોકરાઓ જ્યારે બોલવાનું શરૂ કરે છે ત્યારે તમારી જીભ બંધ રાખીને, મોઢું બંધ રાખીને એની સીટી ઊંચી થવા દે છે. આ ન થાય તો સમજવાનું, બહુ બોલવાનું બંધ કરી દે ને. બાળકો જ્યારે બોલવાનું બંધ કરી દે, વધારે પડતો મૌન રહેવા માંડે, ત્યારે પણ ચેતી જવાની જરૂર છે. ત્યારે એને વધારે આત્મવિશ્વાસ આપીને એની પાસે બોલાવવાની જરૂર છે. બેટા શું સમસ્યા છે? આ બીજી મહત્વની વાત છે. ત્રીજી મહત્વની વાત છે, જેની વાત સાહેબે એક લીટીમાં કરી. પરિણામ આવવાનું છે, નક્કી છે. પરીક્ષા આપશો તો પરિણામ તો આવશે. અચ્છા, તમે પરિણામ તમારા બાળકને પૂછશો ને કેટલું ધાર્યું તે કહેશે 80%. કોઈ મોડી વાત કરતા છે જ નહીં, પાછા 90%. બધા બાળકો આપણા આવા જ છે. બધા જરૂરી છે જરાક એને પોતાને કોન્ફિડન્સ છે તો એ કઈ ખોટું નથી. 90% લાવીને બતાવીશ મમ્મી બોલતા હોય છે, બરાબર? અને પછી 72% આવે, 65% આવે, પછી આપણે બધા ભેગા થાય ને, કેમ ટોપર બહુ મોટી વાતો કરતું તો ને, હવે ગયા ને ઠેકાણે. અરે ભાઈ, આ એના હાથમાં નતું, મહેનત કરવાનું એના હાથમાં તો એ કરી દીધી. લખવાનું તે વખતે એનું માઇન્ડસેટ કેવું છે, વાતાવરણ કેવું છે, એ ગભરાયેલો છે તો એનાથી જલ્દી યાદ નહીં આવે. એને લખવાની પ્રેક્ટિસ ઓછી કરી હશે, એને કારણે શબ્દ ભંડોળ અથવા વૈચારિક પ્રવાહિતા એટલી નથી આવી, એને યાદ કરીને લખવું પડ્યું એટલે 2 પ્રશ્ન છૂટી ગયા છે. 8-8, 3-3, 5-5 માર્કના. એને કારણે આ પ્રશ્ન આવીને ઉભો છે. એ આપણે વિચારીએ નહીં અને પછી આ ભાષાનો પ્રયોગ કરીએ તો તમને શું લાગે છે? આ છોકરાઓ ભવિષ્યમાં, તમે એના પરિણામનો સ્વીકાર નથી કર્યો, એ લોકો ભવિષ્યમાં તમારા નાના કે મોટા કમજોર અવગુણોનો સ્વીકાર કરશે. એટલા માટે પણ સાવધાન રહેવાની જરૂર છે. આના પછી એક બીજો પ્રોસેસ છે. બાળકોને મેં હમણાં વાત કરીને, એમને જજ નથી જોઈતા, એમને જોડાણ જોઈએ છે. હવે તમને બીજો પ્રોસેસ કહું છું, અને એ છે એમને માર્ગદર્શક જોઈએ છે, નિયંત્રક જોઈતા નથી. માર્ગદર્શક જોઈએ છે, એને સાથે રહીને માર્ગદર્શન આપે એ લેવલ ઉપર એમને જોઈએ છે. હું તમને કહું, આ બનેલી ઘટના જે હું તમને કહીશ. 9મા ધોરણના એક બાળકના પિતાશ્રીનો મારી પર ફોન આવ્યો કે મારો નંબર આપ્યો છે, કાઉન્સિલિંગ કરાવવું હોય તો જોજો એની પાસે. આ છોકરાને, એટલે એના પિતાને મારે મળવાનું થયું. સોસાયટીમાં એનું ઘર હતું તો બહુ સરસ મોટો 1.5-2 કરોડનો બંગલો. પણ મને કે સર આપણે બહાર બેસીએ. તો બહાર પેલા ધારાસભ્યોએ આપેલા બાકડા હતા, ત્યાં આગળ મને બેસાડ્યો. ઘરમાં નહીં લઈ ગયા.
મેં કીધું શું થયું સાહેબ? હા, અહીંયા આગળ બેસવાનું છે ઘરમાં. તમારા પત્ની કે નહીં બધા છોકરાને મળવા જેવું નથી હમણાં, એની મમ્મી જતી રહી છે. સાંભળો, આ બધા પ્રશ્નો કેવા છે સમાજની અંદર. એની મમ્મી જતી રહી છે. આ જે બાળક છે એ બાળકની ચિંતા મને એટલા માટે થઈ કે હું છેલ્લા 8 મહિનાથી મારા ટેન્શનમાં અને મારા ધંધાના ટેન્શનમાં એની ઉપર ધ્યાન આપી શક્યો નથી. તો થયું શું? થયું એ કે એમનું ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કામ, 1.5 કરોડ રૂપિયાની લોન લીધેલી. એટલી એમાંથી ઉપાડેલા 40 લાખ રૂપિયા રોકડા ઘરમાં પડેલા. 9મા ધોરણના છોકરાને ખબર, માં તો હતી જ નહીં. પિતાને એટલો વિશ્વાસ કે છોકરો 9મા ધોરણમાં, બીજું શું કરવાનું. એને ખબર નહીં કેવી રીતે ગેમિંગની લત લાગી અને જોતામાં 20 લાખ રૂપિયા એના પિતાના કબાટમાંથી ઓછા કર્યા. કેટલા? 20 લાખ. 20,000ની વાત નથી કરતો હું, 2 લાખની વાત નથી કરતો. 20 લાખ રૂપિયા ઓછા કર્યા. પણ મારે તમને પ્રશ્ન પૂછવો છે, તમારી દીકરીની કેટલી બેનપણીઓના નામ તમે જાણો છો? કે તમારા દીકરાઓના કેટલા મિત્રોના નામ તમે જાણો છો? પહેલો પ્રશ્ન છે. પણ એ મિત્રોના નામ જાણ્યા પછી એ બાળકોના વાલીઓના નામ અને ફોન નંબર તમારી પાસે છે? તમે કહો એનું અમારે શું કામ છે? ભાઈ, આ બાળકોને સ્વભાવ, સાંભળજો એક એક શબ્દ, સ્વભાવ, સંગતથી, વાતથી, વલણથી, રસ અને રુચિથી તમે કેટલા ઓળખી શક્યા છો એના આધાર ઉપર તમે સાચા વાલી તરીકે સાધના કરી છે ગણાય. પછીથી મોટો ભોપાળો થાય ને બધી હોહા થાય ને બધી બહાર સમાજમાં ખબર પડે ત્યારે તમને તકલીફ પડશે ને એને તકલીફ પડશે, નહીં કોઈને જવાબ આપી શકો. અને આવી સ્થિતિનું નિર્માણ ન થાય એટલા માટે અત્યારે આપણે એમને માર્ગદર્શન સાથે રહીને આપવાનું છે. એના વિશેની બધી જ જાણકારી મેં આ 4 શબ્દો કીધા ને, એની સ્વભાવ અને સંગત, એની કયા પ્રકારની કમજોરી છે, એની કયા પ્રકારની વિશિષ્ટતાઓ છે, આના આધાર ઉપર તમે તમારા શિક્ષકોને વધારે ને વધારે એલિવેટ કરી શકશો, જાગૃત કરાવી શકશો. આના પછી એક બીજી મહત્વની વાત એ આની સાથે મારે તમને કરવાની છે. હું તમને 3 પ્રસંગો કહું છું. આ 3 નાના 2 મિનિટ 1 મિનિટ જ લઈશ. તમે વૈભવ સૂર્યવંશીનું નામ સાંભળ્યું છે? 14 વર્ષના આ છોકરાને અંડર-19 ની ટીમમાં કેપ્ટન બનાવવામાં આવ્યો અને હમણાં ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ એમનું સન્માન કર્યું. બરાબર, આ 14 વર્ષનો છે. ચલો 15 ગણો, અત્યારે 15મું ચાલતું હશે. એ કયા ધોરણમાં ભણતો હશે? 9માં કે 10? બરાબર, એટલામાં ભણતો હશે. એને કયા નંબરો લાવી દીધા? હું તમને એક પ્રશ્ન પૂછું છું, તમારે સફળ સંતાન જોઈએ છે કે સારું સંતાન જોઈએ છે? હેલો, સફળ થયેલું સંતાન હોય એ તમારી અપેક્ષા છે કે સારો તમારો દીકરો કે દીકરી હોય એ તમારે જોઈએ છે? મને એમ કે તમે એમ બોલશો કે બંને. સફળ પણ જોઈએ છે અને સારો પણ જોઈએ છે. તો તમારે, હું ફરીથી તમને કહું, જો સારો જોઈતો હોય તો સમય આપો, અને જો સફળ જોઈતો હોય તો નંબર ઉપર નહીં, એની રસ રુચિ ઉપર યોગ્ય માર્ગદર્શન. આ બહુ જ મહત્વની વાત હું તમને કરું છું. છતાં આના પછી હું તમને બીજી વાત કરું છું. તમારામાંથી કોઈએ પ્રણવ મિસ્ત્રીનું નામ સાંભળ્યું છે? પ્રણવ મિસ્ત્રી એટલે તમને લાગે કોઈ લુહાર સુથાર હશે ને, કઈ રિપેરિંગ કરતો હશે. સેમસંગ નો પ્રેસિડેન્ટ હતો. ઇન્ડિયા, ભારતનો, અહીંયા ગુજરાતી આપણો, અને સેમસંગ નો પ્રેસિડેન્ટ હતો. અને અત્યારે મેટ મીડિયા લેબ કરીને અમેરિકાની બહુ જ મોટી કંપની છે, એમાં સીઆઈઓ છે. આ છોકરાએ ભણ્યા પછી દેશને અને દુનિયાને શું આપ્યું એ મહત્વનું છે. નંબર્સ તો એને પણ આવતા હતા. એ છોકરાએ હવાની અંદર સ્ક્રીન ઉભા કર્યા, હવામાં,
અને તમે નહીં પિક્ચરોમાં ક્યાંક તમે એવા પિક્ચરોમાં જોતા હશો, આમ કરે એટલે અહીંયા સ્ક્રીન ઉભો થઈ હવામાં. એ સાચી ટેકનોલોજી છે, ખાલી એ કઈ બનાવટી નથી. એ આમ કરે એટલે અહીંયા આગળથી આમ આખું દિવાલ ઉપર ચિત્ર ઉભું થાય. એની ચિપ્સ તમારા અંગૂઠામાં જ હોય. આ સંશોધન એક ગુજરાતી છોકરાએ કરેલું છે ભાઈ. તો મારે તમને એ જણાવવાનું છે કે જો આપણા દીકરા કે દીકરીઓ શાનદાર અભ્યાસ કરે તો દેશને કેટલું જબરદસ્ત યોગદાન આપી શકે તેમ છે. તમે ગૂગલ કરી દેજો, તિલક મહેતા લખજો, તમને આખી સ્ટોરી મળશે. બહુ શોર્ટ ની અંદર તમને કરી કહી દઉં. એના પિતાએ એક 13-14 વર્ષનો કે તું જા તો સામે જઈને કુરિયર કરતો ઇમરજન્સી છે. હવે મુંબઈમાં જ કુરિયર કરવાનું, એને માટુંગમાં મોકલવાનું હોય. તો નીચે ઉતર્યો, સામે ગયો તો બધા જમવા ગયા છે. પપ્પાએ કીધું ઇમરજન્સી છે, એમને પાછો આવતો નહીં, એટલે નીચે ઉભો રહ્યો. આમ માટા માર્યા. એને થયું કે ટાઈમ વેસ્ટ થાય છે. એમાં 4-5 જણા પેલા ટોપી વાળા હોય ને, ટિફિન લઈ જનારા, તે ટિફિન લઈ જનારા જોયા. એની પાસે જઈને ઉભો રહ્યો. તે લોકો વાતો કરતા હતા કે મુझे મલાડ જાના હૈ, તુझे વહાં જાના હૈ, મુझे માટુંગા જાના હૈ, उसको वहां भेजना है. બધી વાતો કરતા હતા. એટલે આણે માટુંગાનું સાંભળ્યું એટલે નજીક જઈને ઉભો રહ્યો. કે તમે માટુંગા જવાના હતા? કે હા. એક કામ કરશો? કે શું? કે આ કુરિયર તમારે આ જો ને સરનામું તમે એ બાજુ જવાના હો તો. એટલે કે इसी बिल्डिंग के सामने तो है. तो કે લઈ જશો? તો કે મુફત में नहीं लेके जाऊंगा. કે આ કેટલા થાય? કે 30 રૂપિયા લૂંગા. પેલો કુરિયર વાળો 60 રૂપિયા લે. તો આણે કીધું કે 40 રૂપિયા. પાણીયાનો દીકરો 40 રૂપિયા. પેલો ખુશ થઈ ગયો. કે જઈને ફોન કરાવી દેજો પપ્પાને. તે પપ્પાને જઈને વાત કરીને પપ્પા ગુસ્સે છે, ખબર નહીં પડતી આ બધા ટિફિન વાળાને આપી આપ્યા. ત્યાં તો ફોન આવી ગયો કે તમારું કુરિયર પહોંચી ગઈ છે. એટલે એને એના પપ્પાને કીધું, પપ્પા આ આઈડિયા સમજવા જેવો છે. કે શું? એ કે આ કુરિયર વાળા છે એના કરતા આ ટિફિન વાળાને કેવું કામ આપીએ તો ટિફિન તો લઈ જ જાય છે, કુરિયર ભેગા લઈ જાય. આપણે કમાઈશું ને એ લોકો કમાય. હું બાપા કે વિચાર તો સારો છે, તારા કાકાને બોલાવો. 3 જણા મીટિંગ કરી, એક કંપની સ્થાપી દીધી. અને એ કંપનીનું નામ છે પેપર એન્ડ પાર્સલ, PNP. તમને નવાઈ લાગે, આજે આ કંપનીનું ટર્નઓવર 7 કરોડ રૂપિયા છે. અને એજ કેટલી? 14 વર્ષ, 15 વર્ષનો છોકરો છે. એના કાકાને કે કાકા નોકરી છોડી દો, મારી કંપનીમાં નોકરી લાગુ કરો. તમને સમજાય છે? એટલે માત્ર અને માત્ર SSC ના સર્ટિફિકેટ ઉપર, રિઝલ્ટ ઉપર દુનિયા એની ટકી જવાની નથી, અથવા તો એની આખી દુનિયા વહી જવાની પણ નથી. માત્ર અને માત્ર આ 3 વસ્તુ તમે ઓળખશો એટલે તમારા દીકરાની અંદર જે તેજસ્વીતા આવશે, આ તેજસ્વીતા અલગ હશે. અને એની સાથે હું તમને છેલ્લે 2-3 મિનિટની અંદર મારી વાત પૂરી કરું છું. હું તમને અત્યારે જે કેટલાક સૂત્રો આપું છું, આ સૂત્રો બરાબર મનની અંદર લઈ અને આપણે આગળ વધવાનું છે. પહેલું સૂત્ર છે માર્ક્સ નહીં, મહેનતને ઓળખો. બીજું સૂત્ર છે સરખામણી છોડો. એક પિતાએ પોતાના બાળકને મારી સાથે મારી પાસે મૂકીને કે બહાર બેઠા, મને કે આને સમજાવો એમ કરીને તો બહાર જતા જ ઓફિસની બહાર. પછી મેં કીધું શું છે બેટા, તને તકલીફ શું પડી? અરે કે પપ્પા નથી તો હું તમને સાચું જ કહી દઉં. તો કીધું શું? એટલે કે મારા પપ્પા કે જો બાજુ વાળો સમીર કેટલું જબરજસ્ત સ્કેટિંગ કરે છે, અને જો પેલો ઉપર વાળો કિંજલ એ કે ક્યાંનું ક્યાં ભણી આવ્યો અને જે અમેરિકા ભણવા જવાનું, અને જો પેલો ચેસમાં ચેમ્પિયન, અને પેલી જો ડાન્સમાં. એ કે મારે શું કરવાનું છે? મારે ડાન્સ કરવાનો છે કે મારે સ્કેટિંગ શીખવાનું છે કે મારે ભણવાનું છે, મારે કરવાનું છે? બધા જ મારા આદર્શો છે. તમને સમજાય છે હું શું કહેવા માંગુ છું? જ્યારે તમે સરખામણી કરો છો ત્યારે તમે ખરેખર તો તમારા પોતાના દીકરા કે દીકરીનું અપમાન કરો છો. કારણ કે ભગવાને એને યુનિક બનાવે છે ભાઈ. આના પછી ત્રીજું સૂત્ર છે ગુણવત્તા વાળો સમય કાઢો અને સંવાદ સાધો. આના પછી છેલ્લી વાત છે નિષ્ફળતા વખતે ઉપદેશની જરૂર હોતી નથી, સધિયારો આપવાની જરૂર હોય છે. ફરીથી મને તો જ્યારે પણ હર્ષિત કાકાનો ફોન આવે
તો મને એમ થાય કે આજે વિશાળ સમૂહની અંદર વાલીઓને મળવાનો મોકો મળશે અને મળે છે ત્યારે અહીંયાના શિક્ષકોનું કમિટમેન્ટ એક ધારી એ લોકોની તમારા બાળકો પાછળની સાધના એ બતાવે છે કે બધાને તમારા બાળકોની ચિંતા છે. સાથે સાથે એ ચિંતા ફળીભૂત થાય એને માટેનો પુરુષાર્થ અને પરિશ્રમ છે. આ મુદ્દાઓ આપણા જીવનમાં પૂરેપૂરા દ્રઢ થવા જરૂરી છે. એટલું જ નહીં, એ જ આપણી સાધના છે. અને આપણી આ પ્રકારની સાધના જેટલી વધારે વ્યવસ્થિત, જેટલી વધારે પ્રામાણિક, જેટલી વધારે જવાબદારી ભરેલી, કદાચ એના જ આધાર ઉપર આપણે આપણા સંતાનોના ભવિષ્યને ઘડી શકીશું. પરમાત્માના ચરણે પ્રાર્થના કે આપણા તમામ બાળકો આદર્શ નાગરિકો બને, આપણા પરિવારનું નામ રોશન કરે અને જે શાળામાં આપણે ભણાવીએ છીએ તે શાળાનું નામ પણ ગૌરવ સમેત સમગ્ર વિશ્વની અંદર વિસ્તારે તેવી એમના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. હરિઓમ.